સાબિત કરીએ પણ કલર વાળું જ નથી આ એકદમ જો કલર વાળું હોય એકદમ રેડ કલર હોય આમ આમ જુઓ તો એટલે એનો મતલબ એમ તું સાબિત કરી એમ ને હા વૈજ્ઞાનિક છો તું વૈજ્ઞાનિક હું ભણી ને નું વજન તને આવી જ થાક લાગ્યો તો ચાલો દોસ્તો હવે જમી લઈએ દોસ્તો અમારા નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે ને રાતના 10 વાગ્યા છે અને બહાર એટલી ઠંડી છે તો કડકડતી ઠંડી કહેવાય એટલી ઠંડી છે સ્વેટર પહેર્યું છે બધાએ સ્વેટર પહેર્યા છે ને જે ઉનાળાની વસ્તુ ઉનાળામાં ખાવી જોઈએ ને અત્યારે બધું ચેન્જ થઈ ગયું છે અને રાતના અમારા મેડમ તરબૂચ લેવા છે તો ફ્રીજમાં નહોતા ને મૂક્યું જ નથી અત્યારે શું ભાવ લે તરબૂચનો 100 રૂપિયાનો 2.5 કિલો 100 રૂપિયા 2.5 કિલો એટલે કેટલા કિલો થયું 40 નો ગણિત આવડે હો મને થોડુંક ગણિત હાલે ભલે વાહેલી બેન્ચે બેઠી હોય ભલે પાછળની બેન્ચે બેહીને ભરતકામ કર્યું હોય ગણિત તો આવડે જ છે આવડે હો ભાઈ હાવ કઈ આમ અંગૂઠા ચાપ તો હી નહીં 88 મોટા 87 હે 88 87 પહેલા આવે 77 87 તો સી 77 પહેલા આવે 87 વાહ રાઈટ આન્સર પેલા 77 જ આવે ને તો તરબૂચની મોજ માણીશી રાતના 10 વાગે કે સૌરાષ્ટ્ર વાળા ને એમાં રાજકોટ વાળા બિંદાસ ખાઈ પી લેવાનું પછી જી થાય આ કેવું ખબર હે પેટ્રોલ ઇન્જેક્શન વગરનું જો એ તું એમ કેમ સાબિત કરીએ પણ કલર વાળું જ નથી આ એકદમ જો કલર વાળું હોય એકદમ રેડ કલર હોય આમ આમ જુઓ તો એટલે એનો મતલબ એમ તું સાબિત કરે એમ ને હા વૈજ્ઞાનિક છો તું વૈજ્ઞાનિક હું ભણી ને હું વૈજ્ઞાનિક રૂ તો આમ કલર વાળું થઈ જાય અમારા ઘરમાં સાયન્ટિસ્ટો છે એક કે છે રૂ એટલે કે કોટન લેતો આવ એક એમ મન તરબૂચની સામે જોઈને આપણે તો ખાધા પછી કંઈ ખબર ના હોય કારણ કે નેચરલ માની છે ખાવાથી મતલબ છે ખાઈ પીને 365 દિવસનો દિવસ કે વરસ અને એ ખાઈને સૂઈ જવાનું કંઈ ટેન્શન લેવાનું નહીં કારણ કે ટેન્શન લીધે કંઈ ભેરું થવાનું નથી હું હોય તમે હોય રાઈટ વાત જ કરું છું અને જેન્ટ્સ જે હોય ને જેન્ટ્સ એને કહું છું સાંજે પછી અમુક લોકો જમીને બહાર વહી જતા હોય છે 11 વાગે આવે 12 વાગે આવે પછી ન કરે કારણ કે તમારા ફેમિલીને ટાઈમ દેવો જોઈએ આખો દિવસ તો બિઝનેસમાં હોય છે 1 કલાક ફેમિલીને ટાઈમ આપો બાળકો ટાઈમ સ્પેન્ડ કરો એને એમ થાય કે મારો ફાધર આવ્યા છે જઈમાં છે ઘરમાં બેસે છે અમુક તો જઈમાં નથી ને ડીશમાં આપ્યું નથી જમવાનું અને હોન્ડાનું બાઇકની જે હાથમાં આવે ચાવી લઈને કીક મારીને પાનની દુકાને આવડા ગોળા ફેંકતા હોય કેવડા આવડા આ વાત સાચી હોય તો કમેન્ટ કરજો કોઈ લેડીઝ જોતો હોય તો ખાસ તમારા ફેમિલીમાંથી અથવા કોઈ જેન્ટ્સ જોતો હોય તો કમેન્ટ કરજો કે ના એ વાત સાચી છે ચાલો તરબૂચ ખાઈ લઈ છીએ તો મળી છીએ નેક્સ્ટ મોર્નિંગ એટલે કે કાલે ત્યાં સુધી ગુડ નાઇટ જય હિન્દ દોસ્તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારમાં વાગી ગયા છે જોઈ લો ઉપર 7:30 તો તમને અમારા ઘરની હાલત બતાવું કારણ કે અત્યારમાં નાસ્તો બાળકોનો અને જગદીશનું ટિફિન ને બધું કર્યું હોય રસોઈ બનાવી હોય તો જોઈ લ્યો છે એક વોલથી અને અમારા મોહનભાઈ જોઈ લ્યો સૂતા છે તો નાહી ધોઈને રેડી થઈને સૂતો છે તો હમણાં એનો સ્કૂલનો ટાઈમ થઈ જશે જોઈ શકો છો તમે અમારા તો ચાલો મિત્રો હવે અમે આ બધું ઉપાડશું મનભાઈને સ્કૂલે મૂકવા જશું અને પછી આવીને બધું કામ કરશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણું ઘર આખું ક્લીન થઈ ગયું છે ચાલો હું તમને બતાવું તો સવારે મેં તમને બતાવ્યું હતું કે કેટલું પેરણ બધું પડ્યું છે જોઈ લો તો હવે કપડાં ધોવાઈ ગયા છે તો તેને સૂકવશું આપણે અને આજે છે ગુરુવાર તો આ વાળને એવું ધોયું છે તો તેની ગૂંચ કાઢશું ને પછી બેસશું આપણે સીવવા માટે તો ચાલો કપડાં સુકાઈ આવી તો ચાલો દોસ્તો આપણા કપડાં ઓલમોસ્ટ સુકવાઈ ગયા છે જોઈ લો
તો ચાલો હવે આપણે આ વાળ ધોયા છે તેની કૂચ કાઢશું અને પછી બેસશું સીવવા. એટલે ગાઈઝ અત્યારે વાગી ગયા છે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે કૂચ વાળ બાળની કૂચ કાઢીને હવે બેસી ગયા છીએ સીવવા માટે. મારે બનાવવાનો છે મસ્ત મજાનો જો નાનકડો કલીવાળો ચણિયો છે ને ફૂલ ઘેર છે. તો તેમાં આપણે આવો કેનવાસનો બેલ્ટ મેં તૈયાર કર્યો છે અત્યારે 3 ઇંચનો છે જે એમાં આપણે લગાવવાનો છે. તો ચાલો લગાવી દઈએ. આ ચણિયો થઈ જાય પછી અમારા નીરવા બેનનો એક બ્લેઝર અને એક સ્લીવલેસ બ્લાઉઝ બનાવવાનું છે. તે પણ હું તમને બતાવીશ કે હું કરું છું. તો ચાલો દોસ્તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને મારા મનભાઈ આવી જ ગયા હોય એટલે તમને ખબર જ હોય. જો સ્કૂલે ગયો તો ને તો થાકી ગયો મારો દીકરો. કેમ આજ હાવ થાકી કેમ ગયો? રમાડ્યા હતા તો ટીવી બતાવ્યું તું? શું બતાવ્યું ટીવીમાં? પાઠ બતાવ્યો. એમાંય થાકી જાવ તમે તો? ભૂખ લાગી છે? બેગનું વજન તો રોજ હોય બેગનું વજન. તને આઈ જ થાક લાગ્યો? તો ચાલો દોસ્તો હવે જમી લઈએ અને પછી શું કરું છું તે બતાવીશ. તો આજે જમવામાં છે થેપલા ને દહીં. તો ચાલો હું અને મન જમી લઈએ. સિયાબેન તો આજ ગુરુવાર રહ્યા છે તો તેને ચેવડો ખાઈ લીધો. અમારા મનભાઈને એની સાથે ફરાળી ચેવડો જોઈ છે તો તેના માટે પણ આપણે લીધો જ છે. તો ચાલો જમી લઈએ. હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 3:45. જો ઉપર દેખાય છે 3:45 થવા આવ્યા છે. તો શરદીની દવા પીને સૂતા હતા. જોકે મોડા જ સૂતા હતા, 2 વાગે સૂતા એટલે 3:30 ઉઠી ગયા. અને સવારે વાળ ધોયા હતા તો એમાં તેલ બેલ ઘરે નાખીને હવે અમારા મોહનભાઈ જશે ટ્યુશન. એલાય કદો કરતા આવડે તો થાય ને. જો હવે લીડ પેન્સિલ લીધી છે ને તો હવે શાર્પનરનો અમારે કજિયો હાલે છે. તો અહીંયા ટ્યુશન માટે 2 ભાઈ બહેન રેડી થાય અને મેં કચરો કાઢી લીધો. કચરો કરો જો એ થયો હજી મોજા બગાડશે ને બધું કરશે. એટલી બધી અણી કઢાઈ અને ભાંગી જશે નહીં. એ કોને કહેવાનું? શીખડાય આને. અને આપણે આજે લીધા છે પેથા. આ લીધું છે પેથો, જેનો જ્યુસ કરીને પીવા માટે બહુ સારું, કારણ કે એસિડિટી ગેસ પિત્ત રહેતું હોય તેના માટે સારું છે. તો આજે આપણે આ પેથા મંગાવ્યા હતા. તો હવે આને સરસ મજાના સાફ કરીને ધોઈ નાખશું આપણે. સંજય જીજાજી લઈ આવ્યા, સંજય ફુવા. તો ચાલો મિત્રો આને ધોઈ નાખીએ અને પછી ગાઈઝ અત્યારે વાગી ગયા છે 7 અને સીવવામાં એટલી મશગુલ હતી તો બાળકો ટ્યુશનમાંથી છૂટ્યા ત્યારે ખબર પડી કે કેટલા વાગ્યા છે. તો એ અમારો જો અમારો મન છે. હોમવર્ક થઈ ગયું બેટા બધું? તો ચાલો દોસ્તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને રસોઈમાં શું બનાવવું તે નક્કી નથી થતું. તો ચાલો નક્કી કરી લઉં વિચાર. યસ દોસ્તો અત્યારે વાગ્યે છે 7:15 7:30 જેવો ટાઈમ ને આજે અત્યારમાં જમવા બેસી ગયા. બહાર એટલી ઠંડ છે અને જમવામાં મસ્તનું બનાવ્યું છે મેં લાપસી, મગનું દાળનું શાક અને તમારા માટે રોટલો. લાપસી છે, બાજરાનો રોટલો છે, સંભારો છે, ગાજરનો રોસ્ટેડ પાપડ છે અને દાળ બનાવી દેશી ઠંડી અને છાશ બાજુમાં લીંબુ પડ્યું. ઓળું શું છે કમેન્ટ કરજો દોસ્તો. 4 પીસ દેખાય છે ને કારણ તમે કહેજો શું કહેવાય. કમેન્ટ સાચી આવે છે કે ને શું કહેવાય. લઈ તો બેન એક પીસ. તો આને શું કહેવાય કમેન્ટ કરજો, સરખી રીતે જોઈ લેજો. માથામાં માર્યું હોય ને તો માથું ફાટી જાય, આ ન ફાટે. એ ફાટી જાય, હારવું જ છે જોવો. એમ કઈ વજનવાળું નથી. ઓહો, તો
તો આને શું કહેવાય કમેન્ટ કરજો. અને જમવામાં મસ્તની લાપસી છે અને દાળ છે. તો ચાલો અમે લોકો જમી લઈશું. ગુરુવાર રહ્યા છે, જોઈ લો નાટું પાઉંભાજી પેશે. પાઉંભાજી શું દાબેલી આવી છે. તો ચાલો દોસ્તો જમી લઈશું. જેમાં પછી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ દોસ્તો.